નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પ્રજાપતિ જીનિયર સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જોયું રાસાયણિક સમીકરણ. બરાબર, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, કેવી રીતે સંતુલિત કરવું. બરાબર, હવે આપણે નેક્સ્ટ જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક પ્રકારો આપણે અહીં ભણવાના છે. એમાંથી જે સંયુગીકરણ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે, પછી વિસ્થાપન પ્રક્રિયા છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ છે. આજે આપણે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયાઓ વિશે જોઈશું. તો પહેલા જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા. તો મિત્રો, આ ખાસ તમારે પૂછાય છે સંયોગીકરણ પ્રક્રિયા, તો ધ્યાન આપજો. તો મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયા પરીક્ષાની અંદર પૂછાય એટલે તમારે પહેલા તેની વ્યાખ્યા લખવાની. તો એની વ્યાખ્યા કેવી રીતે આવશે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે વધુ પદાર્થો સંયોજાઈને એક જ પદાર્થનું અથવા તો એક જ વિપરીતનું પદાર્થનું નિર્માણ કરે તો આવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બરાબર, યાદ રાખવાનું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પદાર્થો, હવે અહીં વધુ પદાર્થોની જગ્યાએ આપણે પ્રક્રિયકો પણ લખી શકીએ. બરાબર, બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ પદાર્થનું અથવા તો એક જ નિપજનું નિર્માણ કરે તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર, આપણે એનું એક ઉદાહરણ જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ CaO શું કહેવાય? એને કડીચૂરું અથવા તો શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O. આ પ્રવૃત્તિ આવે છે મિત્રો. બરાબર, એની અંદર કેવું છે કે તમે એક બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડીચૂરું લેશો. બરાબર, અને એની અંદર જો તમે પાણી નાખશો CaO plus H2O. બરાબર, કડીચૂરું લેશો અને એની અંદર પાણી નાખશો. થોડી વાર પછી આ જે દ્રાવણ છે એ કેવું દુધિયાનું બને છે. હવે તમે આ બીકરને સ્પર્શ કરશો તો થોડું તમને ગરમ લાગશે. બરાબર, તો આ કડીચૂરું છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એક પદાર્થ બને છે. તો એ પદાર્થ કયો છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. બરાબર, આને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પ્લસ બીજું શું છૂટું પડે છે? ઉષ્મા. આ બીકરને તમે અડશો એટલે તમને ગરમ લાગશે, તો એ ઉષ્મા છૂટી પડે છે. આજે કડીચૂરું છે એ પાણી સાથે તીવ્ર પ્રક્રિયા કરે છે, પૂરજોશથી પ્રક્રિયા કરે છે અને બનાવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આને ફોડેલો ચૂનો પણ કહી શકાય. શું કહેવાય એને? ફોડેલો ચૂનો પણ કહી શકાય. પૂરજોશથી પ્રક્રિયા કરે છે અને શું છૂટું પડે છે? ઉષ્મા છૂટું પડે છે. તો આ બે પદાર્થો છે અથવા તો બે પ્રક્રિયકો છે, તો પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક રીતે સંયોજાય છે અને શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે જો વ્યાખ્યા, જે રાસાયણિક ક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પદાર્થો, આ બે પદાર્થો છે,
કરે છે? એક સંયોજાઈને એક જ પદાર્થનું નિર્માણ કરે છે. કે આ પદાર્થનું નિર્માણ કરે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ. શું કહેવાય એને? સંયોગીકરણ. બે સંયોજાય છે, ભેગા થઈ જાય છે. બરાબર. બીજું કે સંયોગીકરણ પ્રક્રિયાના આપણે બીજા ઉદાહરણો જોઈએ. જેમ કે કાર્બન છે એ ઓક્સિજન સાથે સંયોજાય તો શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ, કોલસો. કાર્બન એક પ્રકારનો કોલસો એ ઓક્સિજન સાથે સંયોજાય શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે. પછી બીજું ઉદાહરણ છે હાઇડ્રોજન. H2O2 શું બનાવે? 2H2O. આ પાણી બન્યું, આ કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. ખાસ યાદ રાખો મિત્રો, આ પ્રશ્નમાં પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડીચું એ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ફોડેલું ચૂરું. હવે આ જે દ્રાવણ છે ને, દ્રાવણનો ઉપયોગ ક્યાં થાય તમને ખબર હશે? દિવાલ હોય, દિવાલ દોડવા માટે. આ જે દિવાલ છે એ દિવાલો આપણે દોડવી હોય તો આ દ્રાવણનો ઉપયોગ થાય છે. બરાબર. બીજી આગળની છે કોલસો, એના હવાની હાજરીમાં બાળવામાં આવે તો શું ઉત્પન્ન કરે? કાર્બન ડાયોક્સાઇડ. હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય તો શું બનાવે? પાણી બનાવે. બરાબર. પછી મિત્રો બીજી એક રાસાયણિક પ્રક્રિયા, આ જે રાસાયણિક પ્રક્રિયા છે ને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે, પણ આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય. શું થાય? ઉષ્મા મુક્ત થાય. તો આ જે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ઉષ્માક્ષેપક. બરાબર. તો જોઈએ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ. તો પહેલા જે કુદરતી વાયુ, એ કુદરતી વાયુનું દહન કરી CH4 કુદરતી વાયુ કરે છે એ જોઈએ આપણે ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોણ કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા મુક્ત થાય એ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બરાબર. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો CH4 કુદરતી વાયુ કહેવાય. શું કહેવાય? કુદરતી વાયુ, મિથેન. બરાબર. પ્લસ હવા અને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, CO2 પ્લસ 2H2O. બરાબર. બસ શું ઉત્પન્ન થાય? ઉષ્મા. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર, મિથેનનું હવાની હાજરીમાં દહન થાય તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા. હવે એ ઉષ્મા મુક્ત થાય છે નિપજની સાથે સાથે. આ નિપજની સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. માટે આ રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બરાબર. પછી બીજું તો આપણે બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ, કોલસાનું દહન.
કોલસાને હવાની હાજરીમાં બાળવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આને પણ શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. પછી બીજું કે આપણે છઠ્ઠા ચેપ્ટર ની અંદર એક રાસાયણિક પ્રક્રિયા ભણતા C6H10O6. બરાબર. હવે આનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય. બરાબર. તો શું બને છે? 6CO2 plus 6H2O plus ઉર્જા બરાબર. અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને પણ શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. બરાબર. તો મિત્રો આ છે સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. બીજા કોઈ ઉદાહરણ આની અંદર છે નહીં. બરાબર. હવે આપણે નેક્સ્ટ આવે છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા વિશે જોઈએ આપણે. મિત્રો આ વિઘટન પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયાની કેવું છે? ઉલટું છે. તો વિઘટન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને પ્રક્રિયાની અંદર એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરવામાં આવે તો એક કરતા વધારે નિપજો બને છે. બરાબર. તો એ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. તો જોઈએ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના ક્રિયકને ગરમ કરતા બે કે છે વધારે નિપજ. તો આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા. શું કહેવાય? આ રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. મિત્રો આ જે પ્રક્રિયા છે એ કેવું છે? તદ્દન ઉલટી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયાની કેવી છે? ઉલટી પ્રક્રિયા છે. તો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર કેવું હતું? તો બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને શું કરે છે? એક જ નિપજ બનાવે છે. હવે આની અંદર કેવું છે? એક જ પ્રકારનો પ્રક્રિયા છે એને ગરમ કરવામાં આવે તો બે કે તેથી વધારે નિપજો બને છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર ઉદાહરણો જોઈએ એ જ રીતે આની અંદર ઉદાહરણો આપેલા છે. તો એ ઉદાહરણ જોઈએ તો જો 2FeSO4 ફેરસ સલ્ફેટ 2FeSO4 અને શું કહેવાય? ફેરસ સલ્ફેટ
પ્લસ શું કરવાનું છે, આને ઉષ્મા આપવાનું છે, બરાબર. આ એક જ પ્રકારનો પ્રક્રિયા છે ફેરસ સલ્ફેટ. હવે આને ગરમ કરવામાં આવે તો શું બને છે, Fe3O4 Fe2O4 શું બને છે, Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3. ઓકે, જો આ ફેરસ સલ્ફેટ છે, તો ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીશું તો 2 કે તેથી વધુ નિપજો બને છે. તો આ જે ફેરસ સલ્ફેટનું શું થાય છે, વિઘટન થાય છે. શું થાય છે, વિઘટન થાય છે અને 3 નિપજો બને છે. 3 નિપજો કઈ કઈ, તો ફેરિક ઓક્સાઇડ. શું કહેવાય, ફેરિક ઓક્સાઇડ. આ છે સલ્ફર ડાયોક્સાઇડ અને આ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. બરાબર. પછી બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ, એની અંદર બીજું એક ઉદાહરણ જોઈએ, CaCO3. CaCO3 હવે આને ગરમ કરવામાં આવે તો શું થાય છે, CaO પ્લસ CO2 આ બને છે કેલ્શિયમ ઓક્સાઇડ આ બને છે કાર્બન ડાયોક્સાઇડ. આને શું કહેવાય, કેલ્શિયમ કાર્બોનેટ. હવે કેલ્શિયમ કાર્બોનેટ છે અને ગરમ કરવામાં આવે તેનું વિઘટન શામાં થાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ની અંદર એનું વિઘટન થાય છે. મિત્રો આ જે પ્રક્રિયા છે, આ જે વિઘટન પ્રક્રિયા છે, કડી ચૂનો, આને કડી ચૂનો પણ કહી શકાય. શું કહેવાય એને, આપણે અગાઉ જોયું CaO કેલ્શિયમ ઓક્સાઇડ શું કહેવાય, કડી ચૂનો પણ કહી શકાય. તો આ પ્રક્રિયાની આ પ્રકારની વિઘટન પ્રક્રિયાઓ છે ઉદ્યોગોની અંદર ખાસ કામ લાગે છે. માટે આ ઉદ્યોગોની અંદર ખાસ વપરાય છે. ખાસ કરીને સિમેન્ટની બનાવટની અંદર, સિમેન્ટના જે ઉદ્યોગો છે તો સિમેન્ટની બનાવટની અંદર આ વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. જ્યાં આપ જો કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનું સામે વિઘટન થાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ની અંદર એનું વિઘટન થાય છે. બરાબર. પછી મિત્રો બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે લેડ નાઇટ્રેટ. 2PbNO3 twice. બરાબર. એને જો આપણે ઉષ્મા આપીશું એટલે કે ગરમ કરીશું તો શું બનશે, 2PbO પ્લસ બીજું શું બને છે, 4NO2 એટલે 4 અણુ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના બને છે અને બીજું બને છે ઓક્સિજન O2. બરાબર. આ લેડ નાઇટ્રેટ છે. શું કહેવાય એને, લેડ નાઇટ્રેટ. આ લેડ નાઇટ્રેટ છે અને ગરમ કરીશું શું બને છે, લેડ ઓક્સાઇડ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન એક જ પ્રકારના પ્રક્રિયામાંથી 3 અલગ અલગ નિપજો બને છે. તો આ પણ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર. પછી બીજું છે સિલ્વર ક્લોરાઇડ. મિત્રો આ જે સિલ્વર ક્લોરાઇડ છે, બરાબર, તો એ સિલ્વર ક્લોરાઇડને આપણે એક ડીશની અંદર મૂકીશું, 2AgCl. બરાબર. એક ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ મૂકીશું સૂર્યપ્રકાશની હાજરીમાં. બરાબર. અને સૂર્યપ્રકાશ મળશે એટલે આ ગરમ થશે. બરાબર. અને ગરમ થશે એટલે શામાં રૂપાંતર થાય છે, એનું 2Ag પ્લસ 2Cl. આ બે નિપજો છે. આ AgCl સિલ્વર ક્લોરાઇડ શું કહેવાય એને, સિલ્વર
ક્લોરાઇડ. તો આ સિલ્વર ક્લોરાઇડ શું બને છે? સિલ્વર અને ક્લોરીન. બરાબર? આ રીતે વિઘટન. પછી બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે સિલ્વર બ્રોમાઇડ. સેમ આ પ્રક્રિયા છે 2AgBr. બરાબર? તો આને પણ સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરીશું તો શું ઉત્પન્ન થશે? 2Ag પ્લસ બરાબર? તો આપણે વિઘટન પ્રક્રિયા. બરાબર? તો મિત્રો આ છે વિઘટન પ્રક્રિયા. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય આ એકદમ ઈજી સમીકરણો છે. બરાબર? તો આ રીતે આ પ્રશ્ન આપણે 3-8 ની અંદર પૂછાઈ શકે તો આ ખાસ તૈયાર કરજો. બરાબર? મિત્રો હવે નેક્સ્ટ જે પ્રક્રિયાના પ્રકારો છે વિસ્થાપન પ્રક્રિયાઓ અને બીજું છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું.